જૂનાગઢની અંદર સિંહના હુમલાની જે કમનસીબ ઘટના બની હતી 11 વર્ષના એ મયુર ચૌહાણનું આ હુમલાની અંદર એ મોત થયું હતું ને હવે તે હુમલાના જે સીસીટીવી દ્રશ્યો છે એ સીસીટીવી દ્રશ્યો ન્યૂઝરૂમ ગુજરાત પાસે એક્સક્લુઝિવ દ્રશ્યો આવ્યા છે જેમાં તમે હું મારી ટીમને વિનંતી કરીશ એ ફૂલ સ્ક્રીનમાં દ્રશ્યો બતાવે જેમાં એ શ્રદ્ધાળુઓ છે તે ગિરનાર ચડી રહ્યા છે અને ગિરનાર ચડી રહ્યા છે એ જ સમયે જે અંધારાની જે જગ્યા આવે છે એ સમયે સિંહ આવીને તે મયુર ચૌહાણ નામના બાળકને ઉઠાવી જાય છે અને બાદમાં દ્રશ્યો તમે જુઓ જે દ્રશ્યોની અંદર તમામ શ્રદ્ધાળુઓ ડરીને ફરી એક વખત એ સીડી ઉતરતા નજરે જોવા પડી રહ્યા છે એટલે કે આ સીસીટીવી ફૂટેજ છે જેમાં સ્પષ્ટ તો નથી દેખાઈ રહ્યું પરંતુ એ અંધારાવાળો જે જગ્યા છે જે ભાગ છે ત્યાં સમગ્ર ઘટના બની હતી લોકો ભાગતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વહેલી સવારે લગભગ 4:33 વાગ્યાનો આ સમય છે અને 4:33 કલાકે આ ઘટના છે તે ગિરનારના એ પગથિયા ઉપર બનેલી છે સિંહ ખેંચીને બાળકને લઈ ગયો અને તે પહેલાં અને પછીના બંને દ્રશ્યો આ જુઓ એ બાળક ચડી રહ્યો છે તેમની કાકાની તેમણે આંગળી પણ પકડેલી છે અને ત્યારબાદ એ અંધારાવાળી જગ્યાની અંદર આ સમગ્ર ઘટના બની જેમાં અચાનક સિંહ આવ્યો મયુર ચૌહાણને ખેંચી ગયો અને અચાનક જ શ્રદ્ધાળુઓ આ દ્રશ્યો જોઈને એ ફરી ભાગતા ડરનો માહોલ જોવા મળ્યો અને ડરથી આ તમામ શ્રદ્ધાળુઓ ફરી એક વખત ત્યાંથી ભાગતા જોવા મળ્યા સિંહના હુમલાની વધતી ઘટનાથી ચોતરફ અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે વધુમાં વધુ એ વન વિભાગ પણ એવા પ્રયાસ કરી રહ્યું છે કે સિંહ છે તે માનવ ઉપર હુમલો ના કરે અને એ પણ તપાસ ચાલી રહી છે કે સિંહ કેમ માનવ ઉપર હુમલા એ વધુ કરી રહ્યો છે સિંહની પજવણી થઈ રહી છે અથવા તો પછી સિંહનું જે વસવાટ છે જે તેનું રહેઠાણ છે તે જગ્યા ઘટી રહી છે તેને લઈને સિંહો છે તે માનવનો જે વિસ્તાર છે તે તરફ આવી રહ્યા છે કારણ કે ગિરનારના આ કરોડો લાખો વર્ષથી એ ગિરનાર અડીખમ ત્યાં ઊભો છે પરંતુ આ પહેલી એવી ઘટના છે જેમાં એ સિંહે કોઈ માનવ ઉપર હુમલો કર્યો હોય ગિરનાર ઉપર અને આ ઘટનાના એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ન્યૂઝરૂમ ગુજરાત પર જોઈ રહ્યા છો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।